મીઠી મધુરી વાત ભાગ આવ્યા આપણે 139 139 તારીખ 13/5/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 54 એમાં હજી તો પ્રશ્ન હજી તો પૂછાય છે. કાલે આપણે જોયું હતું અષ્ટાંગ યોગ, સાંજ, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાન આદિ એણે કરીને ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાવ છું. સત્સંગનું મૂલ્ય બહુ મોટું છે. એટલે એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો. જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય, સત્સંગનું મૂલ્ય બતાવ્યું અને પછી એમ કીધું કે જેને અધિક હોય તેના લક્ષણ કેવા. તો હવે લક્ષણ આપણે જોઈએ. કાલે અહીં સુધી આપણે વાત કરી હતી. જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. શ્રીજી મહારાજ કે જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે, અહીંયા એમ કીધું હતું કે જેને ભગવાનને વિશે આત્મબુદ્ધિ એમ કીધું હતું કહી શકાતું હતું કે નહીં. સંત છે ને એ ભગવાન પછીનું પહેલું પાત્ર છે. સંત ભગવાન પછીનો નંબર 1 છે. બરાબર. અને ભગવાન મનુષ્ય રૂપે આ પૃથ્વી ઉપર કાયમ ન હોય. મનુષ્ય રૂપે ભગવાન આ પૃથ્વી ઉપર કાયમ ન હોય, પણ સંત કાયમ હોય. હજારો લાખો વર્ષો પહેલાં હતા અને અત્યારે છે અને હજી હજારો લાખો વર્ષો પછી પણ સંત આ પૃથ્વી પર હશે. એટલે સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. અને સંતને ભગવાનના ધામનો દરવાજો કીધો છે. સંતને ભગવાનના ધામનો દરવાજો કીધો છે. સંતના મૂલ્યની આગળ કદાચ ને પૃથ્વી નાની પડે. આ તમને કીધું, ચોખ્ખી વાત કીધી. સંતના મૂલ્યની આગળ પૃથ્વી કદાચ ને નાની પડે એટલું મોટું સંતનું મૂલ્ય છે. હવે આ કપડાં પહેરી લે એટલે સંત ના, એવું નથી. કપડાં તો 2 જ મિનિટમાં બદલી જાય. સફેદ કપડામાંથી ભગવા કપડાં બદલાતા 2 જ મિનિટ થાય. અને સંતતા તા લાવતા આખી જિંદગી થાય. તા લાવવામાં આખી જિંદગી જોઈએ. એટલે જાગૃત હોય, ભગવાનના આદેશ પ્રમાણે હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે હોય. ભગવાન સ્વામિનારાયણના સંત હોય તો એને સ્વામિનારાયણની ઉપાસના હોય. બીજા અન્ય કોઈ અવતારોમાં સંત હોય તો એને એની ઉપાસના હોય. પણ ઉપાસના શુદ્ધ હોવી જોઈએ. પતિવ્રતાની ભક્તિની પેઠે ઉપાસના શુદ્ધ હોવી જોઈએ. એમાં છૂટછાટ કે બાંધછૂટ એમાં ન હાલે. હા, ઉપાસના બાબતમાં ન હાલે, કશું ન હાલે. હા, એટલે જેને જેવું સમજાવ્યું એટલે કીધું મહારાજ કે જેને ભગવાનના સંતને વિશે જકારનો વજન છે, આત્મબુદ્ધિ છે. હવે આત્મબુદ્ધિ કેવી? આત્મબુદ્ધિ પાસે કેવી? એનું મીટર તો હોવું જોઈએ ને. તો મીટર બતાવો. સાંભળો. જેમ કોઈક રાજા હોય, રાજાઓ ને તે વાંજીઓ હોય. 60-70 વર્ષ થઈ ગયા હોય છતાં દીકરો ન હોય, સંતાન ન હોય કાંઈ, તો એ વાંજે કહેવાય. ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, 70-80 વર્ષે દીકરોનો જન્મ થાય. ઘડપણમાં દીકરો આવે પછી તે છોકરો એને ગાળો દેવો. હા, રાજાને ગાળો દે છોકરો. અને મૂછું રાખતી, જૂના જમાનામાં મૂછું રાખતા તો મૂછું તાણે પણ બેઠો બેઠો. પણ તો પણ રાજાને અભાવ આવે નહીં. એ રાજાને દીકરામાં આત્મબુદ્ધિ છે. એવી આત્મબુદ્ધિ સંતમાં કરવાની છે. લ્યો, એ આત્મબુદ્ધિ સંતમાં કરવાની છે. અને પછી જે આગળ કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે
તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. રાજાને એના દીકરાનો અવગુણ આવે જ નહીં. શા માટે? શું કામ અવગુણ નથી આવતો? તો એનો જવાબ હવે શ્રીજી મહારાજ કહે છે. એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. બોલો, એવી આત્મબુદ્ધિ જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેને સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે. જો તેણે જો બીજા કોઈએ નહીં આત્મબુદ્ધિ થઈ હોય તો આત્મબુદ્ધિ આવી થઈ હોય તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો હોય. આપણે સત્સંગની વાત આગલા વિભાગમાં કાલે બધી થઈ ગયેલી છે. એ વાર્તા પાછી ભાગવતમાં પણ કહેલી છે. બોલો, ભાગવતમાં પણ કહેલી છે. આપણે જોઈએ બરાબર. ભાગવતમાં શું કીધું છે? તો કીધું યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વધિ કલત્રાદિષુ ભૌમ ઇજ્જધિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરીચિત જગ્ને ન કરીચિત જનેસ્વ વિઘ્નેશુ સ એવ ગોખરઃ સ એવ ગોખરઃ. બોલો જો હવે ગો અને ખર બે કીધા. સ એવ ગોખર. જો હવે શ્લોકનો ગુજરાતી અર્થ આપણે જોઈએ. જો જે પુરુષને આ શ્લોકનો ગુજરાતી અર્થ, જે પુરુષને વાત પિત્ત અને કફ, વાત પિત્ત અને કફ આ ત્રણ ભાઈ છે, સગા ભાઈ છે બરાબર. હવે વાત પિત્ત ને કફ છે ને એ આપણા શરીરમાં ત્રણે એકારે નથી આવતા. એનો સમય છે. હવે સમય ક્યારેક કયો કફ હોય એ મારા મોબાઈલમાં લખેલું છે, પણ અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે એમાં, એટલે એ બતાવી શકીશ નહીં. કે આટલાથી આટલા સમય સુધી કફ હોય, આટલાથી આટલા સુધી વાત હોય, આટલાથી આટલા સુધી પિત્ત હોય. હા, આયુર્વેદના નિયમ પ્રમાણે છે. જો કદાચ નહીં ત્રણે ભાઈ હંપીને ભેગા થઈ ગયા તો સમજી લેવું નાકની દાંડી તે નમી જાય, મરણ આવ્યું ઢૂકડું. તો તેની ભેગા થયા તો આવું થાય. વાત પિત્ત ને કફ ત્રણ ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે. આવું જે શરીર એમાં આપણે આત્મબુદ્ધિ છે. અને સ્ત્રી પુત્રાદિકમાં મમત્વ બુદ્ધિ છે. ગ્રહસ્થને સ્ત્રી અને પુત્રમાં મમત્વ, આ મારા છે એમ મમત્વ બુદ્ધિ છે. અને ભૂમિના વિકાર રૂપ પ્રતિમાદિકમાં કુજની દેવતા બુદ્ધિ છે. ભૂમિના વિકાર બરાબર. હા, ભૂમિના વિકાર રૂપ વિકારભૂત પ્રતિમાદિકમાં પૂજનીય બુદ્ધિ છે, દેવતા બુદ્ધિ છે. અને જળમાં તીર્થ બુદ્ધિ છે. તે પુરુષને જો આત્મબુદ્ધિ વગેરે ચારેય બુદ્ધિ ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો તેને પશુઓમાં હલકો ગધેડો જાણવો. ગો અને બળદ અને ગધેડો જાણવો. ગો એટલે બળદ, ખર એટલે ગધેડો જાણવો. ભાગવતનો 10મા સ્કંદમાં 84ના અધ્યાયમાં 13મો શ્લોક છે, વાંચી લેજો ખોટું હોય તો. એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે. ઇતિ વચનામૃતમ ગરલા મધ્યનું 54મું જે તે થયું. હવે જો આવી જ એક વાત બરાબર, જે આત્મબુદ્ધિની વાત કીધી ને એ વાત આપણે 2-5 દી પછી, 1 અઠવાડિયા પછી, 10 દી પછી વચનામૃતમાં આવવાની છે. પણ એ અત્યારે વચનામૃત લઉં છું. આ અત્યારે 54મું પૂરું થયું, મધ્યનું 59 એ જો એમાં એવું કીધું એ વાંચું થઈ જાય. પછી જે આવશે કથામાં તેથી ફરીને કરશું બરાબર.
જો ભગવાનના સંતની સેવા, આમાં સેવાની વાત છે, સંતની સેવાની વાત છે, બહુ મોટા પુણ્યવાળાને મળે છે. હા, ભગવાનના સંતની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે, પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, હવે આત્મબુદ્ધિ અને હેત બે હરકત કહેવાય. એમ તો એવું હેત રાખવું છે જેવું હેત સ્ત્રી ઉપર છે. સમજો, જેવું હેત સ્ત્રી ઉપર છે. ગૃહસ્થને સૌથી વધારે હેત સ્ત્રીમાં, કે પુત્ર ઉપર છે, સેકન્ડ નંબરનો પુત્ર, કે મા બાપ ઉપર ત્રીજા નંબરનો મા બાપ, કે ભાઈ ઉપર છે ચોથા નંબરનો ભાઈ. તેવું હેત રાખવું, તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. આ ચારેમાં જેમ હેત છે ને, એવું હેત જો સંતને વિશે હોય તો જીવ કૃતાર્થ થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાન બોલે એટલે એમાં કઈ વાતમાં ફેર ન હોય, એ વાત એમ જ હોય. આખું વચનામૃત 262 વચનામૃત વાંચો, 262 વચનામૃત વાંચો, પછી એનો નિષ્કર્ષ કાઢો તો સંતની જે સ્વામિનારાયણ ભગવાને મહત્તા બતાવી, સંતની મહત્તા બતાવી વચનામૃતમાં એ મળે. નંબર 1 તરીકે આવે. આખા વચનામૃતના ચોપડામાંથી નિષ્કર્ષ કાઢો, બરાબર, તો સંતની મહત્તા આવે. સંત કે, ભક્ત કે, સાધુ કે, સત્પુરુષ કે, એક વાત એવી છે. અને જેને ભાઈ જો સાચા સંત મળી ગયા હોય, હા, સાચા સંત મળી ગયા હોય અને ભાઈ એની સેવામાં અને એની આજ્ઞામાં ટૂંક થતા હોય, ઓહો, જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થયો તો 71 પેલા ઉધરે એવું કીધું, પણ આમાં તો એના સેવા જો સેવા મળે અને એના વચનમાં જે ટૂંક થાય, મહિમા સમજાય, આવી આત્મબુદ્ધિ આમાં સંતમાં થઈ ગઈ હોય તો એની 71 ને 100 પેઢીને ધન્યવાદ દેવા પડે. 100 પેઢીને. બોલો, આટલી વાત છે, મહિમા છે. સારું, લ્યો, આ બધી સંત મહિમાની વાતો બતાવી. અહીં આપણી કથા પૂરી થાય છે. સ્વામિનારાયણ ભગવાનની જય.